ધ્રુવરાજ સિંહ પર હુમલાનો મામલો છે। ધ્રુવરાજ સિંહને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે। ધ્રુવરાજ સિંહે કહ્યું છે કે 10 થી 15 લોકોએ હુમલો કર્યો છે। સોનાની ચેન, રોકડ રકમની પણ લૂંટ કરી। દેવાયત ખવડ મુખ્ય હતો। બંદૂક બતાવીને ધમકી આપી છે। બંદૂક બતાવીને કેસ ન કરવાની ધમકી આપી છે। જૂની અદાલતમાં હુમલો કરાયો છે। ધ્રુવરાજ સિંહે આ વાત કહી છે અને હાલમાં ફરિયાદ પણ નોંધાઈ છે। અશોક અમારી સાથે જોડાઈ ગયા છે। અશોક, ફરિયાદ પણ નોંધાઈ છે, એમાં દેવાયત ખવડ સામે આ ફરિયાદ નોંધાઈ છે અને 15 લોકો સામે ફરિયાદ થઈ છે। શું વિગતો? જરાક ચોક્કસથી જણાવી દઉં તો દેવાયત ખવડ વિશે મારામારીનો મામલો સામે આવ્યો છે। દેવાયત ખવડ સહિતના 15 લોકો સામે હાલ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। તાલાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। વાત કરીએ તો BNS 109 મુજબ ખૂનની કોશિશનો ગુનો, 311 વાહન ભટકાવવાનો, 118 ભયંકર હથિયાર વડે ઈજા પહોંચાડવાનો, 198 નુકસાની પહોંચાડવાનો, 191 ગેરકાયદેસર મંડળી રચવાનો અને 193 કલમ મુજબ અનેક ગુનાઓ નોંધી અને ફરિયાદ હાથ ધરવામાં આવી છે। જી જનક, બિલકુલ બિલકુલ આભાર। તો આપ જોઈ રહ્યા છો, જેમાં 15 લોકો સામે ફરિયાદ, જેમાં દેવાયત ખવડ સહિત 15 લોકો સામે ફરિયાદ થઈ છે। સવારના 11 વાગે સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી હતી અને ડાયરેક્ટ જ ઉપર આવીને 5 વાર, જે કહેવાય ને કે 5 વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી। પછી એમાંથી 15 પાછળ ગાડી હતી ક્રેટા, બંને ગાડી બ્લેક ફિલ્મ હતી, નંબર પ્લેટ હતી નહીં અને બે ગાડીમાંથી લગભગ 15 થી ઓછા, મતલબ 12 થી 13 જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ, આખી ગાડીના કાચ બાજ મારા બધા ફોડી નાખ્યા। પછી મને બહાર કાઢ્યો, મને કીધું બહાર નીકળ, શબ્દ બધા બોલીને, અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટું 2 નંબરની રિવોલ્વર લાવ્યો છું, તને પાડી દેવાનો છું, એમ કરીને મને 4-5 પગમાં જે ધોકા મારે એમાં ફ્રેક્ચર થયું છે।